એક તરફ કહી શકાય કે ગરમીને કારણે મતદારોમાં નિરસતા જોવા મળી, ત્યારે બીજી તરફ અમદાવાદના જમાલપુર અને જુહાપુરાના જે દ્રશ્યો અલગ જ સ્થિતિ બતાવી રહ્યા છે। મુસ્લિમ વિસ્તારોમાં અભૂતપૂર્વ મતદાન જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રોની બહાર મતદારોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। લોકશાહીના પર્વમાં લઘુમતી સમાજની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે। તો વહેલી સવારથી જ મતદાન કેન્દ્રોની બહાર મતદારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અત્યારે પણ જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના જમાલપુર અને જુહાપુરાના આ દ્રશ્યો, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ વિસ્તારોમાં મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો છે તે ટોળેટોળા સવારથી જ ઉમટી પડ્યા છે। લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો કિંમતી વોટ આપવા માટે મુસ્લિમ વિસ્તારોમાં અભૂતપૂર્વ મતદાન જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો જે પ્રકારે ઉચકાઈ રહ્યો છે, અનેક જગ્યાએ મતદાન કેન્દ્રો સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે અનેક એવા કેન્દ્રો પણ છે કે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જુહાપુરા જમાલપુરના આ દ્રશ્યો અમદાવાદના, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના આ પર્વમાં લઘુમતી સમાજની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે। રાજ્યભરના મુસ્લિમ વિસ્તારોમાં મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી છે તે બતાવવા માટે મતદારો છે તે મોટી સંખ્યામાં વોટ કરવા માટે પહોંચ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જ્યારે અમદાવાદની અંદર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદના શાહપુર વિસ્તારની અંદર, કે જેનો આ જમાલપુર વોર્ડ છે, કે જ્યાં આપ જુઓ લઘુમતી વિસ્તારનું પ્રાધાન્ય ધરાવતો આ વોર્ડ છે, કે જ્યાં બપોરના 3 વાગ્યા છે, તેમ છતાં પણ ભર તડકામાં મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આ તમામ લોકો સવારથી જ આ પ્રકારેની લાઈન આ તમામ અલગ અલગ બૂથોની અંદર જોવા મળી રહી છે। આપ જુઓ જે પ્રકારે શહેરના અન્ય જે બૂથો છે કે જ્યાં અત્યારે ખૂબ નહિવત પ્રમાણમાં મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે, ત્યારે તેની વચ્ચે અમદાવાદ શહેરના આ એવા વિસ્તારોના પણ મતદાન મથકો છે કે જ્યાં હાલ મોટી સંખ્યામાં તમામ લોકો છે જે પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। અને અમદાવાદના અનેક એવા વિસ્તારો કહી શકાય કે જ્યાં લઘુમતી લોકો છે તેનું પ્રાધાન્ય છે, અને તે જ વિસ્તારોની અંદર હાલ મોટા પ્રમાણમાં તમામ લોકો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આપ જુઓ કે અમદાવાદમાં અત્યારે 44 થી 45 ડિગ્રીની વચ્ચેનું આ તાપમાન છે। લોકો ઘરની બહાર પણ નીકળવાનું પસંદ નથી કરતા, તેની વચ્ચે આ તમામ લોકો છે કે જે તેમના મતદાન મથક ઉપર પહોંચ્યા છે। અંદાજે 50થી પણ વધુ મતદાતાઓ છે જે હાલમાં પણ બપોરના સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે। આપ જુઓ જે પ્રકારની કતારો છે જે લાગી છે તે ક્યાંક લોકોમાં જાગૃતતા દર્શાવી રહ્યા છે, અને તે જ પ્રકારની પરિસ્થિતિ છે જે અમદાવાદ શહેરના આ તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો દ્રશ્યો જે પ્રકારે આપે જોયા કે મુસ્લિમ વિસ્તારો છે, લઘુમતી સમાજનું જે પ્રાધાન્ય રહેલું છે તે વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો છે તે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા। અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છે, ત્યારે પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ મતદાન કેન્દ્રો પર પહોંચ્યા છે। લાંબી કતારો જોવા મળી રહી છે। બપોરનો સમય છે, ગરમી પણ વધી ચૂકી છે, અસહ્ય લૂ જે પ્રકારે અત્યારે બહાર જોવા મળી રહી છે વાતાવરણમાં। અનેક મતદાન કેન્દ્રો એવા પણ છે જ્યાં મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। અનેક મતદારો છે તે ક્યાંક ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ અમદાવાદના જમાલપુર અને જુહાપુરાના દ્રશ્યો જે કંઈક અલગ જ બતાવી રહ્યા છે, મતદારોનો ઉત્સાહ બતાવી રહ્યા છે। સંવાદદાતા સચિન કડિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સચિન, કયા વિસ્તારમાં છો આપ અને મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ? ચોક્કસની વાત કરીએ તો અત્યારે હાલ જમાલપુર વિસ્તારમાં છું, અને લઘુમતી જે વિભાગ છે એટલે કે મુસ્લિમોની મોટી સંખ્યામાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે વહેલી સવારથી। અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો મારી પાછળના, તે જમાલપુર વિસ્તાર છે
અને વહેલી સવારે અને અત્યારે હાલ ખરો બપોર થયો છે. આ ભવ્ય જે ગરમી છે, અતિશય ગરમીમાં પણ મુસ્લિમ મતદારો છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક મતદારોમાં એક જાગૃતિ જોવા મળી રહી છે. લઘુમતી જે સમાજના લોકો છે તે મતદારોમાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે અને જે સમગ્ર જમાલપુર વિસ્તારનો આ જે વિસ્તાર છે, વોર્ડ નંબર 29 જમાલપુર, બુથ નંબર 75 આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે મોટી સંખ્યામાં મતદારો જાગૃતિ મતદાનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જે મુસ્લિમ સમાજ છે તે મોટી સંખ્યામાં અત્યારે મતદાન માટે પહોંચ્યો છે અને વહેલી સવારથી સતત આ બૂથ ઉપર લાઈન જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે રીતે વહેલી સવારથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, પરંતુ જમાલપુર વિસ્તારમાં અત્યારે ખરા બપોરનો સમય છે અને આવી ગરમીમાં પણ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરતા જોવા મળી રહ્યા છે અને મતદાન પ્રત્યે જાગૃત જોવા મળી રહ્યા છે. જી બિલકુલ સચિન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તમારા રિપોર્ટર સતત કવરેજ કરી રહ્યા છે. અમદાવાદના તમામ મતદાન મથકો છે તેની સ્થિતિ જણાવી રહ્યા છે. જમાલપુરના કહી શકાય કે મતદાન મથક પર અમારા સંવાદદાતા પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો.